નમસ્કાર. જીગીસાજી, આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેને લઈને શું કહેશો આપ? ભાઈ, હું અત્યારે મારા ફેમિલી સાથે વેકેશન પર છું. મને પણ ખબર નથી, મને પણ મીડિયાના માધ્યમથી ખબર પડી. એટલે એક ષડયંત્ર વિરોધીઓ દ્વારા સમાજના તમામ અગ્રણીઓ સામે લડતા યુવકો સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમારા વડીલો અમારા માટે સન્માનને લાયક જ હોય છે અને અમે ક્યારેય પણ એના વિશે હીન કૃત્ય થતું હોય તો એને અમે ક્યારેય સમર્થન આપતા નથી હોતા. એટલે આ એક વિરોધી દ્વારા તંત્રને સાથે રાખી અને એક ષડયંત્રનો એક ભાગ છે. જીગીસાજી, નરેશ પટેલનો ખાસ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો, આપ ગાઈડલાઈન આપતા હોય બંને ગજેરાને, તે પ્રકારનો ઓડિયો ક્લિપ સાંભળવા મળી રહ્યો છે. ટેકનોલોજીની મદદથી આની પહેલા પણ એ લોકો ઉપર આરોપો લાગ્યા છે કે વિડીયોમાં પણ એડિટિંગ કરીને એ રીતે એ લોકો પોતાનો સ્વ બચાવ કરી શકતા હોય. તો મારું કહેવાનું એટલું છે કે અમને બદનામ કરવા માટે એ મજબૂતાઈથી અમે લડી રહ્યા છીએ. એ મજબૂતાઈને તોડવા માટે અને સમાજને અંદરો અંદર ઝઘડાવવા માટે અને સમાજના અગ્રણીઓને બદનામ કરવા માટે એક રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ વિડીયો આ જે ઓડિયો છે એ મને ખબર જ નથી. જે કંઈ પણ તેમાં જીગીસાજી, આપ કહી રહ્યા છો આપને ખબર નથી, પરંતુ નવરાત્રી નો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આપના સંપર્કમાં બંને ગજેરા સમય હશે એ વાતની તો પુષ્ટિ કરી રહ્યા છો? મને પણ તમારા લોકોના માધ્યમથી આવી સાંભળો છે, બાકી મને આ વાતની કઈ ખબર જ નથી. અને મેં કીધું એ પ્રમાણે આ એક છે ને, કહેવાય ને કે બદનામ કરવાનું એક ષડયંત્ર છે. અમારા વડીલોને, અમારા આદરણીય વડીલોને બદનામ કરવાનું એક ષડયંત્ર છે. અને એટલા હું તમારા માધ્યમથી પણ કહેવા માંગુ છું કે જેટલી રીતે બદનામ કરવા એટલા કરી લેજો. અમે વધુ મજબૂતાઈથી અમે આગળ આવશું, કારણ કે દુશ્મનો જે કંઈ પણ અત્યારે એક્ટિવ થયા છે અને જે કંઈ પણ પોતાના સ્વ બચાવ માટે, પોતાની સત્તા બચાવવા માટે એક ભાગ છે ષડયંત્રનો એક. જીગીસાજી, આપ એવું માની રહ્યા છો કે બંને ગજેરા અને જીગીશા પટેલને કોઈ ફસાવાનું ષડયંત્ર કરી રહ્યા છે? બીજા કોઈની હું વાત નથી કરતી, પણ જે મીડિયાના માધ્યમથી સાંભળો છે એ ઓડિયો સાંભળ્યા પછી મને એવું લાગે છે કે સમાજના તમામ આગેવાનો, જેના પણ એમાં નામ લેવાના છે, એ તમામ આગેવાનો અને અમારા જેવા યુવાનો કે જે મજબૂતાઈથી લડી રહ્યા છે એને બદનામ કરવાનું એક ષડયંત્ર છે. જીગીસાબેન, હું સંજય બોલું છું. મારો અવાજ આવે છે આપને? હલો જીગીસાબેન, મારો અવાજ આવે છે? હવે આવે છે, બોલો. હા જીગીસાબેન, આખી ઓડિયો ક્લિપ સાંભળતા દરેક લોકોને આશ્ચર્ય થાય છે, કારણ કે એક સમયે એક સાથે કામ કરતા વ્યક્તિઓ અત્યારે સમાજના મોભી સામે પણ એની અંદર જે રીતે ઉલ્લેખ કરવામાં આવે છે ફાર્મ હાઉસની, છોકરીની, કે આ પ્રકારની વાત આખી હું તમને આખી જે વાત કરી કદાચ તમે સમજ્યા નથી. આ વિડીયોનો મેં આ ઓડિયો છે તમારા માધ્યમથી મારી પાસે પહોંચ્યો છે. મને ખબર પણ નથી. એટલે આ ષડયંત્રનો ભાગ છે, તમે સમજો. કારણ કે અમે જે પ્રકારે લડી રહ્યા છીએ, જેની સત્તાને ખતરો છે, એ લોકો અમને બદનામ કરવા માટે, અમારા મોભીઓને બદનામ કરવા માટેનું એક કારસ્તાન રચી રહ્યા છે અને તંત્રને સાથે રાખીને રચી રહ્યા છે. ભવિષ્યમાં હું પણ આ બાબતે ઊંડી તપાસ થાય એના માટેની પણ હું પોતે માંગણી કરવાની. તો જીગીસાબેન, એવું કહી શકાય કે મોભીઓ અથવા કોણ બદનામ કરવા, કોઈનું નામ લઈ શકાય? અરે, મને પણ ખબર નથી કે આ વિડીયો કોણે વાયરલ કર્યો છે અને શું છે અને કઈ રીતે થયું છે. મને પણ ખબર નથી, એટલે હું તમને કઈ રીતે કહી શકું. પરંતુ એટલું જરૂર કહીશ કે અત્યારે જે લડાઈ અમારી જે ચાલી રહી છે, ગોંડલ મુદ્દે જે લડાઈ ચાલી રહી છે, ત્યાંના લોકો છે એટલા બધા પાવરફુલ છે, તમે અને ગુજરાતની જનતા પણ જાણે છે. અને પોતાની સત્તા બચાવવા માટે અને અમને બદનામ કરવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. પણ હું તમારા માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે તમારે જે કાંઈ પ્રયત્નો કરવા હોય એ કરી લેજો. અમે વધુ મજબૂતાઈથી હવે તમારી સામે લડવાના છીએ, કારણ કે તમે આવા ષડયંત્રો રચીને અમને બેસાડી નહીં શકો. આવા ખોટા આરોપો લગાડીને અમને બેસાડી નહીં શકો. તમે પોલીસ તંત્રને આગળ કરીને અમને બેસાડી નહીં શકો. અને ખાસ કરીને મારે એટલું જ કહેવાનું છે કે આમાં અમારા વડીલોને બદનામ કરવા માટેનું જે કંઈ પણ તમે એક કારસ્તાન રચ્યું છે, એ પણ અમને આમાં દેખાઈ રહ્યું છે કે તમે અમારા વડીલોની સાથે અમારી દુશ્મનાવટ કરવા માંગો છો કે અમારી એની સાથે ઝઘડા થઈ જાય. જીગીસાજી, બે બાબત છે. આપ એક તો સ્પષ્ટ, જીગીસાજી, આપ કોને કહી રહ્યા છો? બીજી બાબત કે આપની શંકાની સોય કોના તરફ છે? એવું લાગે છે હોય ને એ ટાઈપનું લાગે છે. જે કોઈ પણ વડીલો છે, જે કઈ પણ આગેવાનો છે, જે પોતાના કે ને કે એક પોતાની મહિમા ધરાવે છે, તમામને સંડોવી લેવામાં આવ્યા છે
અને તમામને બદનામ કરી અને બધાનું એક ભવિષ્ય પૂરું કરવાની વાત થતી હોય ને એ જી જી જિગીશાજી ખૂબ ખૂબ સત્ય અને આગળના સમયમાં ભવિષ્યમાં હું આ જે કઈ પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઊંડી તપાસ થાય એના માટેની પણ હું કાયદાકીય લડાઈ લડીશ. જિગીશાજી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.